નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ એક એવા રિયલ હીરોની કે જેમની ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે થઈ રહી છે, જેમનું નામ છે પીએસઆઈ ઇન્દ્રજીત રાણા. ઇન્દ્રજીત રાણા એ આણંદની એલસીબીની અંદર ફરજ બજાવે છે અને ગુજરાતની અંદર ચર્ચા એમની એટલા માટે થઈ રહી છે કારણ કે એમને એક આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. તો ઘણા બધા લોકોને સવાલ થતો હશે કે એન્કાઉન્ટર કર્યું છે તો એની અંદર ચર્ચા કેમ થઈ રહી છે, પરંતુ જે આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એ આરોપી ઉપર આરોપો એટલા સંગીન છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. જે આરોપીનું નામ છે સુરેશ પરમાર. આ આરોપીએ એક 4.5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી, એટલે કે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કર્યાનો આરોપ એના ઉપર લાગેલો હતો. અને સમગ્ર ઘટના કેવી રીતે ઘટી અને કેવી રીતે એનું કાઉન્ટર થયું, તમામ વિશે આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરીશું. એટલે જો વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો બનાવતો. મિત્રો, વાતચીત એવી છે કે ગરીબ પરિવારો એ રેલવે સ્ટેશનની આજુબાજુ રહેતા હોય છે અને આવું જ કંઈક થયું કે વરસાદી માહોલના કારણે એમની ઝૂંપડીની અંદર રહેવાની સગવડ ન હતી. તો વાસદ રેલવે સ્ટેશનની આજુબાજુ માતા પિતા પોતાની 2 બાળકીઓને લઈને ત્યાં રહેવા માટે આવે છે. પિતાને કંઈક એ રાત્રે કોઈક મિત્રને ત્યાં ટીવી જોવા ગયા હશે, એટલે કે 18 જુલાઈની ગોજારી રાત. એ પિતાને એવી ખબર ન હતી કે આ ગોજારી રાત્રે મારી દીકરી ઉપર આ પ્રકારનું કૃત્ય થવાનું છે, એટલા માટે કરી અને એવી કોઈ જાણ ન હોવાથી એવો એક મિત્રને ત્યાં ટીવી જોવા ગયા હતા. ત્યારબાદ માતાએ બહાર એક ઈંડાની લારી હતી, એ જગ્યાએ કંઈક લેવા માટે ગયા હતા અને બંને બાળકીઓ ત્યાં અંદર એકલી હતી. બંને બાળકીઓ ત્યાં એકલી હોવાનો ફાયદો ઉઠાવી સુરેશ પરમાર ત્યાં આવે છે. 4.5 વર્ષની બાળકીને ત્યાંથી ઉઠાવીને લઈ જાય છે અને ત્યાંથી ઉઠાવી અને લઈ ગયા બાદ એ એના ગભ્ભે કરીને લઈ જાય છે અને ગભ્ભે કરીને લઈ જાય છે. ત્યારબાદ એમના મા બાપને ખબર પડે છે કે અમારી બાળકી ક્યાં ગઈ. આખી રાત એ બાળકીને ગોતવામાં આવે છે, પરંતુ એ બાળકી મળી આવતી નથી. ત્યારબાદ જ્યારે સવારનો સમય ત્યારે સવારે રેલવે ફાટક જે હોય છે એની આજુબાજુ 3 ટુકડા મળી આવે છે અને આ 3 ટુકડા એ પોલીસને બોલાવવામાં આવે છે. પોલીસ એને FLSમાં લઈ જવામાં આવે છે તો ખબર પડે છે કે એ માસૂમ બાળકીના 3 ટુકડા છે. એ નરાધમે આ બાળકીના 3 ટુકડા કરી નાખ્યા અને રેલવે ટ્રેક ઉપર ફેંકી નાખી. પરંતુ એને આ જે આયોજન કર્યું હતું એટલા માટે કર્યું હતું કે કોઈક પહેલી દ્રષ્ટિએ જોવે તો એને એવું લાગે કે આ જે ઘટના ઘટી છે એની અંદર બાળકી ક્યાંક રમતી રમતી કોઈ જગ્યાએ ગઈ છે અને એને ટ્રેન સાથે અથડાઈ અને એનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ વાતચીત એવી બની કે જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે પોલીસે લગભગ 100થી વધારે CCTV તપાસ્યા અને CCTVની અંદર એક ફોટો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે. જો જોવામાં આવ્યું કે બાળકીને ઉઠાવીને એક શખ્સ લઈ જઈ રહ્યો છે. શખ્સનો ચહેરો એટલો બધો ક્લિયર ન હતો, તેમ છતાં પોલીસે અલગ અલગ પ્રકારના CCTV ચકાસ્યા. અલગ અલગ પ્રકારના CCTV ચકાસી અને લગભગ રાત્રે 10:30 એટલે કે 10:45 આજુબાજુના CCTVની અંદર ફરીવાર એ આરોપી વગર બાળકીએ જોવા મળ્યો અને વગર બાળકીએ જોવા મળેલો આરોપી એ દારૂ પીને લથોડિયા ખાતો હતો. ત્યાં જ પોલીસને શક ગઈ અને લગભગ 18 જુલાઈએ રાત્રે ઘટના ઘટી અને ટૂંક જ સમયની અંદર એટલે કે 19 જુલાઈની અંદર જે જગ્યાએ ઘટના ઘટી હતી ત્યાંથી 27 કિલોમીટર દૂર એટલે કે ત્યાંથી બાલુસણ આજુબાજુથી એ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. આરોપીને ધરપકડ કરી અને પોલીસ જેલના હવાલે લઈ જઈ રહી હતી અને એ જ સમયગાળાની અંદર એક જગ્યાએ કે મને ઉલટી થઈ છે એવું કરીને મધ્યરાત્રે ગાડીને રોકવાનું કહ્યું ને ગાડી જે જગ્યાએ રોકાઈ હતી એ જગ્યાનું નામ છે કુંથરિયા આજુબાજુ. કુંથરિયા આજુબાજુ ગાડીને રોકવામાં આવે છે. લઈ જનાર 2 LCB કોન્સ્ટેબલ મહિપાલસિંહ, રાજવીરસિંહ અને PSI ઇન્દ્રજીત રાણા, આ 3 લોકો એને લઈ જઈ રહ્યા હતા અને ત્યાં જ આરોપીએ એના અંદર એક છુપાવેલા ગુપ્ત ચપ્પુ વડે બંને કોન્સ્ટેબલો ઉપર હુમલો કરી દે છે, જેની અંદર મહિપાલસિંહ અને રાજવીરસિંહ બંને ઘાયલ થાય છે. અને જ્યારે બંને ઉપર હુમલો કરી દે છે ત્યારે PSI ઇન્દ્રજીત રાણા એ પોતાની બહાદુરી બતાવે છે અને બહાદુરી બતાવીને લગભગ એના ઉપર 6 રાઉન્ડ ફાયરિંગ કરી દે છે, જેમાંથી 2 ગોળીઓ એ આરોપી સુરેશ પરમારને વાગે છે અને સારવાર દરમિયાન કરમસદ હોસ્પિટલની અંદર એનું મૃત્યુ નીપજે છે. મિત્રો, આની વાતચીત થઈ ત્યારબાદ SP સાહેબ GJ જસાણી એ જગ્યાએ દોડી આવે છે. ત્યારબાદ DGP GS મલિક
પણ ઘટના સ્થળે પહોંચી જાય છે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાની સ્થળે પહોંચીને જે ઈજાગ્રસ્ત પોલીસવાળા લોકો હતા એમની પૂછપરછ કરે છે. પરંતુ મુખ્યત્વે વાતચીત એ સાંભળાવે છે કે પીએસઆઈ ઇન્દ્રજીત રાણાએ જે એન્કાઉન્ટર કર્યું એ સારું કર્યું કે ખોટું કર્યું. ઘણી બધી જગ્યાએ એવી ચર્ચાઓ થતી હતી અને ઘણા બધા લોકો એમને રિયલ હીરો તરીકે પણ ગણાવી રહ્યા છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ કેવી રીતે આ ગુજરાત કે આ યુપી બિહાર થઈ રહ્યું છે. પરંતુ મિત્રો મારું પર્સનલી એવું માનવું છે કે જે નરાધમે 4-4.5 વર્ષની બાળકીને આ પ્રકારનું કૃત્ય કર્યું એ પ્રકારના આરોપી જોડે કઈ પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ. અને એવું નથી કે આ દુષ્કર્મનો પહેલો ગુનો એના ઉપર નોંધાયો હોય. જે અત્યારો સુરેશ પરમાર છે એના વિરુદ્ધ આ પહેલો નહીં, આની પહેલાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. 2020ની અંદર દુષ્કર્મના ગુનાની અંદર સુરેશ પરમાર અને વિષ્ણુ પરમાર આરોપી રહી ગયા છે અને એમાં પણ 35 વર્ષની એક સ્ત્રીને અજાણી જગ્યાએ લઈ દુષ્કર્મ કરી અને એનો હત્યા કરવાનો મામલો બંને ઉપર દર્જ હતો. અને એ મામલાની અંદર એ બંને કેવી રીતે છૂટી ગયા, કેવી રીતે જામીન મળી ગયા નથી ખબર. પરંતુ આ વખતે જે આણંદ એલસીબી પોલીસ એટલે કે ઇન્દ્રજીતસિંહ રાણાએ જે કર્યું એ ખરેખર એક વખાણવાને લાયક છે કે આ રીતે પોલીસ ઉપર ચપ્પુથી હુમલો કર્યો અને ત્યારબાદ એનું એન્કાઉન્ટર કરીને ઠાર મારી દીધો. ગુજરાતની અંદર મોટા ભાગના એન્કાઉન્ટર થયા નથી. લગભગ ગુજરાતની અંદર આજ દિવસ સુધી 22 એન્કાઉન્ટર થયા છે. એમાં 14 એન્કાઉન્ટરો તો સતત વિવાદસ્પદ રહ્યા છે. પરંતુ આ જે એન્કાઉન્ટર થયું એનાથી સમગ્ર જગ્યાએ એક લોકોની અંદર ખુશી વાપી છે અને ન્યાય મળ્યો હોવી આશા જાગી છે. કારણ કે આગળ પણ એ હત્યા અને દુષ્કર્મનો આરોપી હતો, તેમ છતાં છૂટી ગયો. પરંતુ આ વખતે કદાચ એને સજા મળી જાય. મિત્રો તમે વિચાર તો કરો એની માનસિકતા કેટલી ગંદી છે. આવા નીચ અને રાક્ષસ માણસોને આ દુનિયાની અંદર જીવવાનો કોઈ હક નથી, જેને 4-4.5 વર્ષની બાળાને પીંખી નાખી. એટલે આવા લોકોને જીવન જીવવાનો કોઈ અધિકાર નથી. આમનું એન્કાઉન્ટર આવા કોઈ પણ અપરાધીઓ હોય જે આ રીતની કાર્યવાહી કરતા હોય એમના ખરેખર હું તો એવું માનું છું કે એન્કાઉન્ટર થવા જ જોઈએ. કાયદેસર એમને એન્કાઉન્ટર કરી દેવા જોઈએ. અને એટલા માટે કરી દેવા જોઈએ કારણ કે આટલા માસૂમ લોકો ઉપર જ્યારે આ પ્રકારના અત્યાચારો થતા હશે ત્યારે તમે વિચાર કરો કે એમના અંદર ક્રિમિનલ પ્રકારની મેન્ટાલિટી કેટલી હદ સુધી એ મેન્ટાલિટી ખરાબ હશે. એટલે મિત્રો આ હતી પીએસઆઈ ઇન્દ્રજીત રાણાની સ્ટોરી, જેમની ચર્ચા અત્યારે સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે. મારી સ્ક્રીન ઉપર પણ એ ફોટો શેર થઈ રહ્યો છે. જે ફોટો જોઈ અને આ ઇન્દ્રજીતસિંહ રાણા જેમને એન્કાઉન્ટર કર્યું અને જે ગુજરાતના પોલીસના રિયલ હીરો તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે આવું ખરેખર પોલીસ કામ કરે છે ત્યારે પોલીસ ઉપર પણ ક્યારેક આપણને એવો ગર્વ થાય છે કે ખરેખર જે કામ કર્યું એ ખૂબ જ સરસ, શ્રેષ્ઠ અને ખૂબ જ ઉદ્દમા કામ કર્યું. નમસ્કાર, રામ રામ મિત્રો. હું છું દિલુ ચૌધરી અને આવા અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. નમસ્કાર.